આવ્યો, ભાગવત શબ્દની વ્યાખ્યા કરી. ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. 4 અક્ષર છે. ભાગવત. એક એક અક્ષરનો ભાવ પ્રગટ કર્યો. પહેલો અક્ષર ભા દીપ્તવ ધાતુ છે. ભા અક્ષરથી જ્ઞાનની ચેતના પ્રગટાવી જીવનું અજ્ઞાન દૂર કરી અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુનું દર્શન કરાવે છે. બીજો અક્ષર છે ગ. ગતિવાચક શબ્દ છે. જીવાત્માની લૌકિક ગતિ રોકી અને પ્રભુ તરફ આપણી ગતિ કરાવનારું આ શાસ્ત્ર છે. ત્રીજો અક્ષર છે વ, જેની વરિષ્ઠતાનું સૂચન કરે છે. આ જગતમાં જેટલા શાસ્ત્ર કે ગ્રંથ છે બધામાં ભાગવત એ સૌથી વરિષ્ઠ છે. કે છે સત્યલોકમાં બ્રહ્માજીને આશ્ચર્ય થયું. ભાગવતમાં એવું શું છે કે ખાલી 7 દિવસ એનું શ્રવણ કરી પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો. આમ સામાન્ય રીતે કહેવાય કે રાજાઓ બધા નરકની ગતિના અધિકારી હોય. રાજા અથવા ન્યાયાધીશ કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરતા હોય. ઘણી વખત સત્ય વેગળું રહી જાય અને નિર્દોષ વ્યક્તિને પણ દંડ દેવો પડે અને એટલા માટે એમને નરકની ગતિ મળે. અને પરીક્ષિતે તો ઋષિનો અપરાધ કર્યો છે, ઋષિ પુત્રનો શાપ મળ્યો છે. આટલી સરળતાથી મુક્તિ કેવી રીતે મળી ગઈ? બ્રહ્માજીએ સત્યલોકમાં એક બહુ મોટું ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં જેટલા શાસ્ત્ર આત્મકલ્યાણના જેટલા સાધનો એ બધાને પધરાવ્યા અને બીજા પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યું. કહે છે કે જે પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યું એ વજનથી નીચે નમ્યું અને ત્યારે જ દેવોને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં પ્રભુની ભક્તિ પ્રદાન કરનારું અને આત્મકલ્યાણ કરનારું સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવતજી છે. વ અક્ષર વરિષ્ઠતાનું સૂચન કરે છે. અને તત્વમ પરમ હિ યોગી નામ. ત અક્ષર યોગીઓને પણ દુર્લભ એવું આ પરમ તત્વ અને તારકમ ભવસાગરાત, જીવાત્માને ભવસાગરથી તારનારું આ શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવત એ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. વાંગમય એટલે શું? તો કહે છે કે આપણે ત્યાં 8 પ્રકારની પ્રતિમા એ આરાધ્ય કહેવાય છે, સેવ્ય કહેવાય છે. ઘણીવાર વૈષ્ણવ પુષ્ટાવવા માટે સ્વરૂપ પધરાવતા હોય ને, સમજ્યા વિચાર વગર ગમે તે બજારમાંથી લઈને આવે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી પ્રતિમા હોય, ફાઈબરમાંથી બનાવેલી હોય, મશીનમાં પ્રિન્ટ થયેલી, એવી કોઈ પ્રતિમા સેવ્ય કે આરાધ્ય ના કહેવાય. શાસ્ત્ર કહે છે 8 પ્રકારની પ્રતિમા આરાધ્ય છે. શૈલી દારૂમયી લૌહી લેખ્યા લેપ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. શૈલી એટલે પાષાણમયી, પથ્થરમાંથી નિર્મિત થયેલી જે પ્રતિમા હોય. જેમ તિરુપતિ બાલાજીનું સ્વરૂપ સ્વયં પ્રગટ થયેલું છે, જેમ ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાનું સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કંદરામાંથી સ્વયં સાક્ષાત પ્રગટ થયેલું સ્વરૂપ છે. જેમ આપણા કાંદીવલીમાં નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજે, શ્રીનાથજી બાવાની સાથે સાથે એ જ સમયે કંદરામાંથી એ નિકુંજ લીલાનું સ્વરૂપ પ્રગટ થયેલું છે. કેટલાય સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે. દારૂમય એટલે લાકડામાંથી, કાષ્ટમાંથી નિર્મિત થયેલી ભગવાનની પ્રતિમા, એની સેવા થઈ શકે. જેમ જગન્નાથરાયજીનું સ્વરૂપ છે. દર 12 વર્ષે 2 અષાઢ અધિક માસ આવે ત્યારે કાષ્ટમાંથી ભગવાનની પ્રતિમા સિદ્ધ થાય અને હૃદયમાં બિરાજતી મૂળ તેજોમય સ્વરૂપને એની અંદર પધરાવવામાં આવે. લૌહી એટલે ધાતુમયી, અષ્ટ ધાતુ કે પંચ ધાતુમાંથી નિર્મિત થયેલું પ્રભુનું સ્વરૂપ. જેમ શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી નવની પ્રિયાજી અનેક સ્વરૂપો આપણે ત્યાં સ્વયં પ્રગટ થયેલા છે. લેખ્યા એટલે
હાથે ચિત્રિત કરેલું સ્વરૂપ. મશીનમાં પ્રિન્ટ થયેલી પ્રતિમાની સેવા ન થાય. ચિત્રકાર પીછીથી ચિત્ર સિદ્ધ કરીને નિર્મિત કરે તો એ સેવ્ય કહેવાય. લેપ્યા એટલે લગ્ન પ્રસંગ આદિ આવે તો કુલદેવ કે દેવીની પેલી પ્રતિમા આપણે લીપન કરીને, ગોબર કે માંથી લેપન કરીને બનાવીએ, લેપ્યા. સૈકતી ભીની રજમાંથી બનાવેલું સ્વરૂપ, જે ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું. વાલુકા એટલે સૂકી રજ અને સિકતા એટલે ભીની રજ, સિકતામય. યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા સિદ્ધ કરીને ધરી. જેમ દ્વારકા પાસે જે બેટ દ્વારકા છે, ત્યાં જે મૂળ સ્વરૂપ બિરાજે છે, સ્વયં રૂકમણીજીએ એ સમુદ્રની એ રજમાંથી ભગવાન દ્વારકાધીશનું સ્વરૂપ સિદ્ધ કરેલું છે. સાતમું છે મણિમય, રત્નોમાંથી નિર્મિત થયેલી ભગવાનની પ્રતિમા, જે ભગવાન બદ્રીનાથજીનું સ્વરૂપ છે. મનોમય એટલે મનથી જે સ્વરૂપની આપણે આરાધન કરીએ, અને મણિમય રત્નમાંથી બનાવેલી પ્રતિમા. 8 પ્રકારની પ્રતિમા સેવ્ય કહેવાય, પણ આ બધા કરતા જુદું ભાગવતજી માટે કહેવાયું તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. વાંગમય સ્વરૂપ. વાંગમય એટલે શું? તો કે છે કોઈ વક્તા જ્યારે વ્યાસપીઠ પરથી શ્રીમદ ભાગવતજીની કથા કહેતા હોય ત્યારે એના મુખમાંથી કેવલ શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થઈ અને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ અને લીલાઓ પ્રગટ થઈ જાય અને આપણે એને અનુભવી શકીએ. એટલા માટે પ્રભુનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ. અને એક એક સ્કંદ પ્રભુના એક એક શ્રીઅંગ સ્વરૂપે બિરાજે. એનું આપણે દર્શન કરીએ. જો પ્રભુની સન્મુખ જઈએ ત્યારે ઠાકોરજીના દર્શન કઈ રીતે કરાય એ પ્રકાર અહીંયા બતાવ્યો છે. આમ ઘરે પ્રભુની સન્મુખ કે હવેલીમાં દર્શન કરવા જઈએ, સીધે સીધા ઠાકોરજીના મુખારવિંદના દર્શન ના થાય, એ અધિકાર જીવને નથી. સૌથી પહેલા પ્રભુના ચરણારવિંદના દર્શન કરી દાસ ભાવ પ્રાપ્ત કરીને ધીરે ધીરે એક એક અંગના દર્શન કરીને પછી મુખારવિંદ પર્યંત પ્રભુના શ્રી વિગ્રહના દર્શન થાય. તો પ્રથમ સ્કંદ અધિકાર લીલા શ્રીજી બાવાનું દક્ષિણ એટલે જમણું ચરણારવિંદ. પ્રથમ સ્કંદનું શ્રવણ કરી એ ચરણની અનુભૂતિ આપણને થાય છે. દ્વિતીય સ્કંદ સાધન લીલા શ્રીજી બાવાનું વામ એટલે ડાબું ચરણારવિંદ. તૃતીય સ્કંદ સર્ગ લીલા શ્રીજી બાવાની જમણી ભુજા. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા શ્રીજી બાવાનો વામ બાહુ ડાબી ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા શ્રીજી બાવાનું જમણું સાથળ. છઠ્ઠો સ્કંદ પોષણ એટલે પુષ્ટિ લીલા શ્રીજી બાવાનું ડાબું સાથળ. સાતમો સ્કંદ ઉતે લીલા શ્રીજી બાવાનું જમણો શ્રીહસ્ત, જે કટી પર મુઠ્ઠી વાળીને પ્રભુએ ધારણ કર્યો છે. આઠમો સ્કંદ મન્વંતર લીલા શ્રીજી બાવાનું જમણું સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા શ્રીજી બાવાનું ડાબું સ્તન. દસમો સ્કંદ નિરોધ લીલા શ્રીજી બાવાનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા શ્રીજી બાવાનું શ્રી મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રીયસ ઊંચો કરી શ્રીજી બાવા પોતાના ભક્તોને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. વામ શ્રીયસનું સ્વરૂપ. તમે જગતના કોઈ પણ દેવ કે દેવીની પ્રતિમા જુઓ, ચાહે ભગવાનનો ઠાડો એટલે ઊભો વિગ્રહ હોય, ચાહે બિરાજેલો, ચાહે પોઢેલો અનંત શરણમજી શેષ શૈયા પર ભગવાન પોઢ્યા છે, અને છતાં પણ કોઈ પણ પ્રતિમા હોય સૌથી ઉપર ભગવાનનું શ્રી મસ્તક જ હોય. આખા જગતમાં એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ એવું છે કે મસ્તકથી પણ ઉપર શ્રીજી બાવાનો વામ શ્રીયસ્ત છે,
અને વામ શ્રેયસ ઊંચો કરી અને પ્રભુ પોતાના નિજ ભક્તોને પોતાના ચરણના આશ્રયમાં બોલાવી રહ્યા છે. હું તમને એક પ્રશ્ન પૂછું, કોઈને લૌકિકમાં આપણે બોલાવીએ, આપણે આમ આ રીતે બોલાવો કે આ રીતે? કઈ રીતે બોલાવો તમે? કઈ રીતે બોલાવીએ? આમ આ રીતે. શ્રીજી બાવાનો વામ શ્રેયસ પણ આ રીતે ઊંચો છે. એનું કારણ શ્રીનાથજી પોતાના નિજ ભક્તોને બોલાવી તો રહ્યા છે, પણ પ્રભુ કહે છે કે હે જીવ, તો સીધે સીધો મારા શરણમાં આવીશ તો એવા તો કરોડો લોકો આ સંસારમાં ભટકે છે, હું તને કેવી રીતે ઓળખીશ? પણ તારે જો મારી પાસે આવું તો વામ સ્થાન એ સ્વામિનીજીનું સ્થાન, સ્વામિનીજી વામાંગ કહેવાય, અને શ્રી વલ્લભ એ સ્વામિનીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. શ્રીનાથજી આજ્ઞા કરે છે, જીવ મારા શરણમાં આવો, પણ શ્રી વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય અને પછી તું મારા શરણમાં આવો તો મારો અને તારો નિત્ય લીલાનો જૂનો પરિચય છે. મારા ચરણારવિંદમાં તને હું અવશ્ય આશ્રય આપીશ. અને જો આ રીતે શ્રેયસ છે, એકવાર તું મારા શરણમાં આવો, શ્રી વલ્લભની આડીથી તને બ્રહ્મ સંબંધ થાય, હું તને મારો પોતાનો બનાવું અને પછી સીધો મારા નિત્ય લીલા ધામની હું તને પ્રાપ્તિ કરાવીશ. તો એ રીતે શ્રીજી બાવાના દ્વાદશ અંગ એ શ્રી ભાગવત રૂપી વાંગમય સ્વરૂપના દ્વાદશ સ્કંદનો પ્રકાર છે. અને શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં બહુ સુંદર આજ્ઞા કરે છે. પેલા તો એ સમજાવું પુરુષોત્તમ સહસ્ત્રનામ શું છે. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી, આપનો એ નિયમ કે આખું ભાગવતનું પારાયણ પૂરું થાય પછી જ ભોજન ગ્રહણ કરે, પછી જ મહાપ્રસાદ લે. ક્યારેક ઉત્સવ હોય, સેવાનો ક્રમ વિશેષ હોય, 2-3 દિવસ સુધી ભાગવતનો પાઠ ન થાય તો આપ શ્રી ભોજન ગ્રહણ ના કરે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ભાગવતમાં જેટલી પ્રભુની લીલા છે બધાના નામાત્મક રૂપે પુરુષોત્તમ સહસ્ત્રનામ ગ્રંથની રચના કરી અને શ્રી ગોપીનાથજીને આપ્યો. શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજી નિત્ય પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરે. આ પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના પારાયણનું ફળ આપણને મળે છે. વૈષ્ણવ અવશ્ય બને તો નિત્યનો એક પાઠ કરવો જોઈએ. એમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉગતા ભાગવતે ગૂઢા પ્રકટા અપી કુત્રચિત. ભગવાન શ્રી કૃષ્ણએ જુદા જુદા નામ અને જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને જે અવતારો પ્રગટ કરીને લીલા કરી એ ભાગવતમાં તો ગૂઢ રૂપે વર્ણવામાં આવી, પણ કોઈ એક સ્થાન એવું છે કે જ્યાં બધી લીલાઓ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એ સ્થાન કયું? તો એક તો અષ્ટસખાની વાણીમાં કીર્તનોમાં પ્રભુની લીલાઓ પ્રગટ બિરાજે છે. અને બીજું સ્થાન કયું? તો ઉષ્ણકાલ, અત્યારે ગરમીના દિવસો, તમે કોઈ વૈષ્ણવ નાથદ્વારા ગયા હશો અથવા તો ઉષ્ણકાલના શ્રીજી બાવાના કોઈ સ્વરૂપના ચિત્રનું દર્શન કર્યું હશે, તો શ્રીનાથજીના સ્વરૂપમાં જેટલા પણ ચિહ્નો બિરાજે છે એમાં શ્રીમદ ભાગવતજીની લીલા પ્રગટ રૂપે બિરાજે છે. શ્રીજી બાવાના સ્વરૂપમાં આખું શ્રીમદ ભાગવત બિરાજે છે. સૌથી પ્રથમ જોઈએ તો શ્રીજી બાવાના મસ્તક ઉપર એક પોપટની નિશાની છે, શુક બિરાજે છે. પ્રથમ સ્કંદની સંગતિ જોઈએ તો પરીક્ષિતના ઉદ્ધાર માટે શુકદેવજીનું આગમન થયું છે. આ શુક એટલે પ્રભુની નિત્ય લીલામાં બિરાજતો લીલા શુક. સ્વામિનીજીનો અત્યંત પ્રિય શુક છે. રાધે 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 રટણ કર્યા કરે. સ્વામિનીજી એકવાર કહ્યું, હે શુક, રાધા રાધા મામ વદ, વદ કૃષ્ણ કૃષ્ણ. આથી તું કૃષ્ણ કૃષ્ણનું રટણ કર. કૃષ્ણ મને અત્યંત પ્રિય છે, મને કૃષ્ણ નામ પ્રિય છે. અને કહે છે, જ્યારથી રાધાજીએ કૃષ્ણ નામની દીક્ષા આ લીલા શુકને આપી ત્યારથી નિત્યા શુક કૃષ્ણની લીલાઓનું સતત રટણ કર્યા કરે.
પોતાના જે પ્રિય હોય એને ભગવાન પોતાના ચરણમાં સ્થાન આપે, પણ આ તો પ્રિયના પ્રિય છે એટલે ઠાકોરજીએ પોતાના મસ્તકની ઉપર સ્થાન આપ્યું છે. બીજા સ્કંદમાં સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો છે. ત્રીજા સ્કંદમાં એ લીલાનું જો આપણે દર્શન કરીએ તો શ્રીજી બાવાની પીઠિકામાં એક મુનિનું ચિહ્ન છે. માતાનો ઉદ્ધાર કરવા માટે કપિલ અવતાર થયો, જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, એની સંગતિ મળે. શ્રીજી બાવાની પીઠિકામાં બે મુનિના ચિહ્નનું દર્શન થાય, એક નર અને બીજા નારદ. નર એટલે પૃથુ રાજા અને નારદ કે જેમણે પ્રચેતાઓને ઉપદેશ આપી પ્રભુની સન્મુખ કર્યા. પાંચમા સ્કંદમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે. આ કેટલી નદીઓ છે, કેટલા પર્વતો છે, બધાનું વર્ણન એમાં આવે. તો જેની કંદરામાં શ્રીજી બાવા ઠાડા છે સ્વયં ગિરિરાજજીનું સ્વરૂપ. છઠ્ઠા સ્કંદની સંગતિ જોઈએ તો બે ગાયોના યુગ્મનું ચિહ્ન છે. એકને ગાય માનીએ, બીજાને વાછરડું માનીએ. વાછરડું ગાયને ગમે તેટલું હેરાન પરેશાન કરે, પણ ગાય પોતાના દૂધથી વાછરડાનું પોષણ કરે છે. એમ ભક્ત પણ ભલે માગી માગીને ભગવાનને હેરાન કરે, પણ ભક્તોના દોષોનો વિચાર ન કરીને પ્રભુ પોતાની કૃપાથી ભક્તોનું પોષણ કરે છે, કેમ કે આ પુષ્ટિ લીલા છે. સાતમા સ્કંદમાં પ્રહલાદજીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ્યા, તો શ્રીનાથજીની પીઠિકામાં એ નરસિંહનું ચિહ્ન પણ બિરાજે છે. આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. વાસુકી નાગને નેત્રુ બનાવી દેવ દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, તો શ્રીનાથજીની પીઠિકામાં સર્પનું ચિહ્ન પણ છે. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, પ્રભુના નિષ્કામ ભક્તોની કથા. મોર પ્રભુનો નિષ્કામ ભક્ત છે અને એટલા માટે શ્રીનાથજીની પીઠિકામાં મયુરનું ચિહ્ન છે. દસમો સ્કંદ જોઈએ, જેટલા પણ ચિહ્નો છે એ બધી લીલાની સંગતિ દસમા સ્કંદમાં આપણને મળે. 11મા સ્કંદની સંગતિ પણ સર્પના ચિહ્ન સાથે મળે, કેમ કે મુક્તિ લીલા છે. સર્પનો કાચળી ઉતારવાનો સમય આવે ત્યારે આંધળો બની જાય, બહારનું કોઈ દ્રશ્ય જોઈ ન શકે. એમ જ્યાં સુધી જીવે પણ અહંતા અને મમતાની કાચળી પહેરી છે, ત્યાં સુધી સર્વત્ર પ્રભુ હોવા છતાં પણ પ્રભુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન જીવને થતું નથી, કેમ કે મુક્તિ લીલા છે. એ અહંતા મમતાની કાચળી ઉતરી જાય, દીનતાની પ્રાપ્તિ થાય, પછી જ એને પ્રભુનો અનુભવ થાય. અને 12મો સ્કંદ આશ્રય લીલા, વામ શ્રી સૂચો કરી પ્રભુ પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે. જો કેટલી મોટી બાહેધરી આપણને પ્રભુએ આપી છે. એકવાર એક વેપારીની દુકાનમાં આગ લાગી ગઈ. દુકાનની સાથે બધો માલ સામાન બળીને રાખ થઈ ગયો, પણ આમ પેલાના મોઢા પર દુઃખ ના દેખાય. કોઈ મિત્રે પૂછ્યું, અરે તારી આખી દુકાન બધો માલ બળી ગયો, પણ તને એનું દુઃખ નથી? તો કે ના, દુકાનની સાથે બધા માલનો મેં ઇન્સ્યોરન્સ કઢાવ્યો છે, ઇન્સ્યોરન્સ કંપની બધું નુકસાન ભરપાઈ કરી દેશે. એક લૌકિક સામાન્ય ઇન્સ્યોરન્સથી આપણે આટલા નિશ્ચિંત બની જઈએ, તો શ્રીજી બાવાએ આપણને કેટલું મોટું ઇન્સ્યોરન્સ આપ્યું છે કે હે જીવ, આ સંસારની થપાટો ખાઈને બહુ ભટક્યો, હવે તું મારા શરણમાં આવ, અને એકવાર તું મારા શરણમાં આવીશ તો હું તારો ઉદ્ધાર કરીશ. આનાથી મોટી બાંહેધરી બીજું કોણ આપી શકે? ગંગાજીમાંથી કળશ ભરીને આપણે લઈ આવીએ, એમાંથી ગંગાજીનું પાન કરીએ તેમ તેમ એની માત્રા ઘટતી જાય, એક સમય ખલાસ થઈ જાય. જ્યારે આ કથા ગંગાનું તમે પાન કરો, ઘટે નહીં. જેમ જેમ પાન કરો તેમ તેમ બમણું, ચોગણું, 8 ગણું સતત એની વૃદ્ધિ થતી જાય. પેલી ભાગીરથી ગંગામાં નાહવું હોય તો હરદ્વાર, પ્રયાગ, ઋષિકેશ, ગંગોત્રી સુધી જવું પડે. આ કૃષ્ણ કથાની ગંગા એવી છે, જ્યાં આપણે બેઠા છીએ ત્યાં સામેથી આવીને આપણને પાવન કરે છે. ક્યાંય એનો તરસ્યો દેખાય
તો એના ઘરના આંગણે સામેથી આવીને એને પાવન કરે. પેલી ગંગામાં નાહવા જઈએ તો ડૂબીને મૃત્યુ થવાનો ભય ખરો. સૂચનાઓ લખી હોય, પગથિયા ચીકણા છે, ઘાટ લપસણા છે, આગળ પાણી ઊંડું છે, સાવધાનીથી સાંકળ પકડીને સ્નાન કરજો. પગ લપસે ને ગંગાજીમાં ડૂબે તો મરી જવાનો ભય પણ ખરો. અને આ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે એકવાર એમાં એવા ડૂબીએ કે પછી બહાર નીકળવાનું મન જ ન થાય. અને જેટલો અંદર ડૂબે એટલો સરળતાથી ભવસાગરની પાર તરી જાય. 7 દિવસ સુધી એ કૃષ્ણ કથાની ગંગામાં ડૂબકી મારવાનો અવસર આપણને સૌને મળી રહ્યો છે. આ કથા શું છે? તો કયો કલ્પ વૃક્ષ. બીજી એક વસ્તુથી આપને સાવધાન કરું. કલ્પ વૃક્ષ કોને કહેવાય? કે જેની છાયામાં બેસીને મનમાં કઈક કલ્પના કરીએ, કઈ મનોરથ કરીને આપણા મનોરથ પૂરા થઈ જાય. એમ 7 દિવસ સુધી ભાગવત રૂપે કલ્પ વૃક્ષની છત્ર છાયામાં આપણે સૌ બેસવાના છીએ. અને એટલા માટે પોતાના માટે કે બીજા કોઈના માટે મનમાં કોઈ ખરાબ વિચાર ના કરશો. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.